ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ. તો અમે આ છે પાછા નવો વ્લોગ લઈને, બિકોઝ મારી વાઈફ પુષ્પા બની ગઈ છે. બતાય મને બહુ કમર કે મારથી ઊભું નહીં થવાતું. આવવાના આવી રહે છે તો ઊભી જતો આવું ચાલે છે. ઝુકેગા નહીં સાલા, એવું કહી દે. ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી અમે ને ફર્નિચર નવું આવ્યું છે એક અમારા ઘરે આવડે. જો જેમ જેમ બને ને તેમ તેમ આવે છે. અચ્છા, અમારું કબાટ નવું જે અહીંયા કિચનમાં દિશાએ ખોટી જગ્યા પર મૂક્યું છે. કિચનની સ્પેસ એકદમ નાની થઈ ગઈ છે, તો મેં એને એવું કીધું કે અહીંથી લઈને કબાટ આ ખુરશી પડી છે ને ત્યાં મૂકી દો, પણ આ માનતી નથી. શું કેવું તમારું? ખોટી વાત છે મારી? તમે લોકો કમેન્ટ કરીને કહો કે આ કબાટ અહીં સારું લાગે છે કે અહીં સારું લાગશે. અહીંયા રસ્તામાં નળ કરે છે. જો આવતા જતા આ કિચન કેટલું નાનું લાગે છે. જો સ્પેસ ઓછી થઈ ગઈ છે ને. જમવાનું મારે બનાવવાનું છે ને બાબા, પણ મારે ખાવા બેસવાનું છે ને અહીંયા. તો પછી એટલે મેં કીધું કે અહીં લઈ આવ, પણ નહીં હા પડતી નફટ. કમેન્ટમાં કહેજો કે અહીં સારું લાગશે કે અહીં. દિશા શું કરે છે આ બધું? જેવું પાર્સલ આવ્યા છે ને, ઓનલાઈન મંગાવ્યા છે બધા બહુ પાર્સલ. જો મેં એ જોઉં છું ખોલીને કે કેવા આવ્યા છે. એમાં જો એક છે ને આપણું આ વોશિંગ મશીનનું કવર છે. વોશિંગ મશીન છે ને એનું કવર. પછી આ છે કિચનનું પાથરનું પણ. હા, અલા એના પર બાથરૂમ લખાઈને આવી ગયું. જો મંગાવો જો ઓનલાઈન ના જમાનામાં ઓનલાઈન મંગાવો એટલે આવું જ થાય. આ હું છે જોઈએ આપણે ફેસ ટુ ફેસ જોઈને લાવવાનો હોય. બગા વાવ, જો આ જોરદાર છે. દેખો આપણે કિચનમાં પેલા ડ્રોવરમાં પાથરવા માટે ટેન્ડમ. યસ, ટેન્ડમ કિચનના ડ્રોવરમાં પાથરવા માટે. હા, આવું ફૂડ ટેન્ડમ. હા, તો ટેન્ડમ કિચન એવું તો કહું છું. એકલું કિચન બોલી એટલે મેં ટેન્ડમ બહુ લાવ્યો. મસ્ત વસ્તુ છે, બતાવો. ટ્રાન્સપરન્ટ કપડા. ખર્ચા. વાવ, જોયું. હા, આ એક વસ્તુ ગમી. હા મને એમ એકદમ રોયલ લાગે ને જામી તમે. હા, મને વસ્તુ ગમી. બરાબર. રકાબી દેખીએ કેવી છે. એ રકાબી બી છે. હા, તો એકલા કપડ મંગાવ તમે. ખર્ચા ને ખર્ચા જ. અલે નવું ઘર છે તો કશું તો લાવવું. અરે નવું ઘર એટલે બધું નવું લાયા છે. હું કશું લાવવું પડશે? એટલે તો બધું નવું લાયા છે, તો આ બી નવું નહીં લાવવાનું. યસ. હેલો ફ્રેન્ડ્સ, તમે પણ જો ટ્રાન્સપરન્ટ કપ રકાબી. ખાલી આવી ગયું ના મારું આવ્યું, બાથરૂમ નું આવી ગયું. બોલો, કિચનમાં સારું છે. બ્લિંક મેક્સ સારું છે. સારું છે. પૈસા સારા જશે ને બકા. બધું થઈને 3000 ની વસ્તુ છે. હજી તો બધા પાર્સલ બાકી છે. 3000 ની. હલો ગાઈસ, સાંભળો છો? બધા સાંભળે જ છે. અને હજુ બાકી છે એવું કે છે. અને એમાંથી પેલો ખર્ચો તો માથે પડ્યો છે. પેલો બાથરૂમ નો જોઈએ કેટલા દિવસમાં આવે છે. ઓનલાઈન. તો હેલો ગાઈસ, જોઈ લો આ જયું શું કરે છે. મારા વાળમાં ચંપી ચાલે છે જોરદાર મજાની. હા, માથું બહુ દુખતું હતું એટલે મેં કીધું લાઈક કરી આપું. માથું તો તમારો ફેસ નહીં. હા, માથું તો દુખતું હતું, પ્લસ કમર બી બહુ જ દુખે છે આજે તો. બેહાતું કે ઊભું નહીં રહેવાતું. હા, જોયું. એ કશું બોલાવ. હા, આવો હસબન્ડ ખાલી મને જ મળ્યો છે. એટલો ડાયો છે. ડાયો કામ કરે તો ડાયો. પછી જો આ બેલ્ટ પહેરીને બેઠી છું એટલી કમર ખતરનાક દુખે છે. જેવું આજે આપણે શું ખાધું? ઢોકળી. તો એ ઢોકળી અમારી ફેવરેટ. હા, અમારે બેવની ફેવરેટ. મને કરી ભાવે છે. મને તીખી ભાવે છે. એટલે બે ઓપોઝિટ. એટલે મારે બે બનાવવી પડે છે. એટલે બે બનાવવી પડે છે. મારી વારી આવી.
કેવું મોડું ચડી ગયું છો મારી વારી આવી જા એટલે મેં કરાવી એટલે તમારે કરાવી જ પડે ફરજિયાત નહીં ખોડી પડકી થોડું- મીડી પડકી બંને એટલે તો હું? પૂરો જ કરવાનો એટલે હું એટલે મેં કરાવ્યું તો તમે બી કરાવ્યું જેવું ખોડી તો- મીડી મેં બેનપણીઓ હતી ખોઈને મીડી હા. કઈ નહીં. વારા પરથી વારો બકા હા જો 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 એ કરવાની આવી છે કેવી ડાબી ડાબી કરવા લાગી ગયા વાળ ખરી જશે મેં સારી રીતે કરું છું તમે તો ઢીલા પોચા હા દોત કચરી દોત કચરી હા રીતે કરે છે ને બધા આટલા મોટા માથામાં કેવી રીતે કરો હા બરાબર જોઈ લો ગાઈસ અમે લોકો ચંપી એકબીજાની કરી છે પહેલા જયું કરી હવે મેં જો કમરમાં બેલ્ટ બાંધ્યો તો બી જયું ને એવું નહીં થતું કે મારી પત્નીની કમર દુખે છે તો હું એને આરામ કરવા દઉં અને બે- બેલ્ટ 2 મિનિટમાં જાણે તારી કમર આખી છૂટી પડી જવાની એવી વાત કરે 2 મિનિટ તો ચંપી કરવાની જ તું પહેલા તો કહી દીધું મને અચ્છા 2 મિનિટ કરીશ હા જે